जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण महाविद्यालयना ऑनलाइन लर्निंग में आपनु स्वागत है। આપણે જોઈ રહ્યા છીએ બીકોમ સેમેસ્ટર 3ના નાણાકીય સંચાલનનું પ્રથમ યુનિટ મૂડી પડતર। પ્રથમ યુનિટમાં આપણે આગળના લેક્ચરમાં વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે ભારિત સરેરાશ મૂડી પડતર વિશે માહિતી મેળવી। આગળ વધીએ અને ભારિત સરેરાશ મૂડી પડતરના વધુ ઉદાહરણો જોઈએ। विद्यार्थी मित्रों, आगळना उदाहरणों में आपणे चौपड़े किंमत अने बजार किंमत आ बंनेना आधारे भारित सरेराश मूडी पड़तर कई रीते शोधी शकाय एनी वात करी। आजे आगळ वधीए अने नवा उदाहरणों जोईए। उदाहरण नंबर 1 ने अंदर आपने भारित सरेराश मूडी पड़तर आ पाका सरवैयाना आधारे शोधवानुं कह्युं छे। जेमां मूडी देवा बाजू आपने कई कई मूडी जोवा मळे छे तो इक्विटी शेर मूडी जोवा मळे छे, प्रेफरन्स शेर मूडी जोवा मळे छे, अनामत जोवा मळे छे, डिबेन्चर जोवा मळे छे अने मुदती लोन। अत्यार सुधी आपणे मुदती लोन ने ध्यानमां नहीं आई। આજથી આપણે મુદતી લોન આપેલી હોય ત્યારે એની મૂડી પડતર પણ કઈ રીતે શોધવાની એની વિશે પણ ખ્યાલ મેળવશું અને સાથે મૂડી દેવા બાજુ ચાલુ દેવા આપેલા છે, આ દેવા છે, આ મૂડી નથી એટલે એને આપણે ધ્યાનમાં લેશું નહીં। જમણી બાજુ જોઈએ મિલકત લેણા બાજુ તો આપણને સ્થિર મિલકતો 8 લાખની અને 3 લાખ ઘસારો બાદ કરીને 5 લાખ આપેલી છે અને ચાલુ મિલકતો 2 લાખ। આ રીતનું આપણને પાકું સરવૈયું આપેલું છે। विद्यार्थी मित्रों, आनी उपरथी आपणे शुं करवानुं छे, नीचे अमुक अन्य माहिती आपेली छे एने ध्यानमां राखी अने भारित सरेराश मूडी पड़तर शोधवानी छे। नीचे आपणे माहिती आपेली छे कि इक्विटी शेरनी मूडी पड़तर कमाणी अने बजार भावना गुणोत्तरना आधारे नक्की करवानी छे। अत्यार सुधी आपणे इक्विटी शेरनी मूडी पड़तर एनी मूडी पड़तरना सूत्रना आधारे शोधता हता। अहींया आपणे क्लियर कीधेलुं छे कि इक्विटी शेरनी मूडी पड़तर इक्विटी शेरनी कमाणी अने एनो बजार भाव आ बंनेना गुणोत्तरना आधारे नक्की करवानी छे। जेनी माटे आपणे सरेराश कमाणी अने इक्विटी शेरनो बजार भाव 15 रुपया अने 120 रुपया अनुक्रमे आपेलो छे। अनामतोनी मूडी पड़तर इक्विटी शेरनी मूडी पड़तर करता 2% ओछी छे अने कंपनीनी करपात्र कक्षा 40% छे। विद्यार्थी मित्रों, एटली माहिती आपणे आपेली छे। हवे આપણે આ માહિતી ઉપરથી ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરવાની છે। તો અહીંયા આપણને ચોપડે કિંમત કે બજાર કિંમત કઈ કિંમતના આધારે ગણતરી કરવી એ વિશે કોઈ માહિતી આપેલી નથી। ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને અન્ય માહિતીની અંદર બજાર કિંમતો આપેલી હોય ત્યારે જ આપણે બજાર કિંમતના આધારે ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરવાની। જ્યારે બજાર કિંમત ન આપેલી હોય ત્યારે આપેલી જે કિંમત હોય એટલે કે ચોપડે કિંમતના આધારે જ આપણે ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરવાની। અહીંયા આપણને કોઈપણ જગ્યાએ બજાર કિંમત ન આપેલી હોવાથી આપણે ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી ચોપડે કિંમતને આધારે કરશું। આપણે ચોપડે કિંમતને આધારે ગણતરી કરવા માટે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને મુદતી લોન આની ચોપડા કિંમત આપણે આપેલી છે। જ્યારે આ દરેકની પડતર આપણે શોધવી પડશે। તો વધારાની ગણતરીની અંદર આપણે એક પછી એક પડતર શોધીએ। સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડીની પડતર શોધીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇક્વિટી શેર મૂડીની પડતર માત્ર આપણને કીધેલું છે કે કમાણી અને બજાર ભાવના ગુણોત્તરના આધારે આપણે ઇક્વિટી શેર મૂડીની પડતર શોધવાની છે। તો કમાણી ભાગ્યા બજાર ભાવ ગુણ્યા 100 કરશું ત્યારે આપણને ઇક્વિટી શેર મૂડીની પડતર મળશે। કમાણી 15 રૂપિયા છે અને બજાર ભાવ 120 રૂપિયા છે। 15 ભાગ્યા 120 ગુણ્યા 100 કરીએ તો ઇક્વિટી શેર મૂડી પડતર 12.5% આપણને મળે। આ રીતે ઇક્વિટી શેર મૂડી પડતર શોધી ત્યારબાદ જોઈએ તો આપણને પ્રેફરન્સ શેર મૂડી પડતરની જરૂર પડશે। विद्यार्थी मित्रों, अहीं आपणे जोई शकीए छीए कि प्रेफरन्स शेर माटे प्रेफरन्स शेरनो डिविडेन्डनो दर 12% आपेलो छे।
परंतु प्रेफरन्स शेरनी दार्शनिक किंमत आपेली नथी। आथी प्रेफरन्स शेरनो जे मूडी पड़तर छे ई अन्य माहिती न आपेली होय त्यारे डिविडन्डनो जे दर होय ए ज मूडी पड़तर तरीके आपणे ध्यानमां लेवानुं। आ नोंध तरीके पण आपणे लखवुं घटे कि ज्यारे आपणने प्रेफरन्स शेर विषे अन्य कोई माहिती आपेली न होय त्यारे आपेलो डिविडन्डनो दर ए ज प्रेफरन्स शेर मूडी पड़तर बनशे। तो प्रेफरन्स शेर मूडी पड़तर आपणने डिविडन्डनो दर 12% आपेलो छे तो 12% ज रहेशे। आगळ वधीए अने प्रेफरन्स शेर बाद अनामतनी मूडी पड़तर शोधीए। तो अनामतो विषे विद्यार्थी मित्र आपणने વધારાની માહિતીમાં શું કીધેલું છે તો અનામતની મૂડી પડતર ઇક્વિટી શેરની મૂડી પડતર કરતાં 2% ઓછી છે। તો અનામતોની મૂડી પડતર શોધવા માટે ઇક્વિટી શેરની મૂડી પડતરની જરૂર પડશે જે 12.5% છે અને એની કરતાં 2% ઓછી છે જેમાંથી 2% બાદ કરીએ તો 10.5% અનામતની મૂડી પડતર આપણને મળે। ત્યારબાદ ડિબેન્ચરની મૂડી પડતર શોધીએ તો ડિબેન્ચરની મૂડી પડતર માટે આપણે સૂત્ર છે R/P × 1 - T × 100। R એટલે કે ડિવિડન્ડનો વ્યાજનો દર ચૂકવવાનું વ્યાજ છે 15% છે। 100 રૂપિયાનો એક ડિબેન્ચર છે તો 100ના 15% 15 રૂપિયા ભાગ્યા 100। ડિબેન્ચર દાર્શનિક કિંમતે જ બહાર પાડેલા હશે એવું આપણે માનીએ કારણ કે અન્ય માહિતીમાં કશું આપેલું નથી। કંપની 40% કરપાત્ર કક્ષાની અંદર આવે છે એટલે 1 - 0.40 × 100 કરીએ તો 15/100 એટલે 0.15 × 1 - 0.40 એટલે 0.60 × 100 કરીએ તો આપણને 9% ડિબેન્ચરની મૂડી પડતર મળે। ડિબેન્ચરની મૂડી પડતર શોધ્યા બાદ આપણે મુદતી લોનની મૂડી પડતર શોધીએ। વિદ્યાર્થી મિત્રો આ મુદતી લોનની મૂડી પડતરનો કન્સેપ્ટ તમારી માટે નવો છે। તો મુદતી લોન શું છે તો મુદતી લોન એક પ્રકારનું દેવું છે। તો આપણે આગળ વાત કરી કે ડિબેન્ચર એ પણ એક પ્રકારનું દેવું છે તો ડિબેન્ચરની અંદર જે પ્રમાણે ગણતરી થાય એ જ રીતે મુદતી લોનની મૂડી પડતરની ગણતરી પણ થશે। અહીંયા ડિબેન્ચરમાં આપણે શું કરતા હતા તો કે વ્યાજ ભાગ્યા ડિબેન્ચરની દાર્શનિક કિંમત। તો અહીંયા લોનની કોઈ દાર્શનિક કિંમત હશે નહીં પરંતુ કરવેરા પહેલાંની એની પડતર જોઈએ તો લોનનો દર કેટલો છે 18%। તો 18/100 કરીએ તો 0.18 એટલે મુદતી લોનની મૂડી પડતર શોધવા માટે આ સૂત્રને યાદ રાખવાનું। કરવેરા પહેલાંની પડતર ગુણ્યા 1 - T ગુણ્યા 100। 1 - T એટલે 1 કરપાત્રની કક્ષા 1 - 0.40 × 100 કરીએ તો 0.18 × 0.60 × 100 કરીએ તો 10.18 આપણને મુદતી લોનની મૂડી પડતર મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે દરેક મૂડીની મૂડી પડતર શોધી। હવે આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ। તો ભારિત સરેરાશ મૂડી પડતર માટે આપણે દરેક મૂડીનો પ્રકાર દર્શાવીએ। તો એમાં ઇક્વિટી શેર મૂડી જેની ચોપડે મૂલ્ય 1 લાખ રૂપિયા હતું જેનો મૂડી પડતરનો દર 12.5% હતો એટલે 12,500 એનો મૂડી પડતર મળશે। પ્રેફરન્સ શેર મૂડી ચોપડે મૂલ્ય 50,000 છે મૂડી પડતરનો દર 12% છે તો 50,000ના 12% 6,000 મૂડી પડતર મળે। અનામતોની ચોપડે મૂલ્ય 2 લાખ રૂપિયા છે મૂડી પડતરનો દર 10.5% છે એટલે મૂડી પડતર 21,000 થશે। ડિબેન્ચર જેનું ચોપડે મૂલ્ય 1 લાખ રૂપિયા છે મૂડી પડતરનો દર 9% મળ્યો એટલે એની મૂડી પડતર 9,000 રૂપિયા થશે। અને છેલ્લે મુદતી લોન જેનું ચોપડે મૂલ્ય 1,50,000 છે જેનો મૂડી પડતરનો દર આપણે 10.8% મેળવ્યો એટલે એની મૂડી પડતર 16,200 થશે। આ મૂડી પડતર આપણે કઈ રીતે શોધવાની આપણને ખ્યાલ છે કે ચોપડે મૂલ્ય ગુણ્યા મૂડી પડતરનો દર જેટલા ટકામાં આપેલો છે એટલા ટકા કરીએ તો આપણને મૂડી પડતર મળે। આ રીતે કુલ મૂડીનું ચોપડે મૂલ્ય 6 લાખ રૂપિયા છે જ્યારે એનો મૂડી પડતર 64,700 રૂપિયા થાય। તો ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરીએ તો આપણને સૂત્ર આગળના લેક્ચરમાં આપણે જોયું છે કે કુલ મૂડી પડતર ભાગ્યા કુલ મૂડી ગુણ્યા 100 કરીએ તો કુલ મૂડી પડતર 64,700 ભાગ્યા કુલ મૂડી 6 લાખ ગુણ્યા 100 કરીએ તો 64,700 ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 કરતાં ભારિત સરેરાશ મૂડી પડતર 10.78% મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ભારિત સરેરાશ મૂડી પડતર શોધી શકીએ। આ
દાખલાની અંદર આપણે મુદતી લોન એક મુદ્દો વધારાનો જોવાનો હતો જે તમને સમજાયો હશે. આગળ વધીએ અને નવું ઉદાહરણ જોઈએ. અહીંયા ઉદાહરણ બીજાની અંદર માહિતી આપેલી છે. રાહી લિમિટેડને લગતી નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ મૂડી પડતર બજાર મૂલ્યને આધારે શોધો. અહીંયા આપણને ચોખ્ખો શબ્દ વાપર્યો છે કે મૂડી પડતર શોધવાનું છે ને એ પણ બજાર મૂલ્યને આધારે શોધવાનું છે. તો આપણે રાહી લિમિટેડને લગતી માહિતી તપાસીએ તો સૌથી પહેલાં આપ્યું છે કે ઇક્વિટી શેર મૂડી છે, દરેક ₹10નો એક શેર છે અને ₹15 લાખ કુલ ઇક્વિટી શેર મૂડી છે. આ એની ચોપડે કિંમત આપણને આપેલી હશે. 12% પ્રેફરન્સ શેર છે, દરેકની મૂળ કિંમત ₹100 છે અને કુલ ચોપડે કિંમત ₹2,30,000 છે. 10% ડિબેન્ચર છે, દરેકનો ભાવ ₹100 છે અને એની કુલ કિંમત ₹22 લાખ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 3 પ્રકારની મૂડી આપી છે: ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર. હવે વધારાની માહિતી તપાસીએ. ઇક્વિટી શેર પર દર પછીના વર્ષે અપેક્ષિત ડિવિડન્ડનો દર 20% છે અને કંપનીનો વિકાસ દર 15% છે. આ માહિતી આપણને ઇક્વિટી શેર મૂડી પડતર શોધવા માટે જરૂરી બનશે. ત્યારબાદ ઇક્વિટી શેરનો સરેરાશ ચાલુ બજાર ભાવ ₹28 છે. જે આપણે બજાર મૂલ્યની જરૂર હતી એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ₹28 આપણને આપેલું છે. રાખી મૂકેલી કમાણીની પડતર ઇક્વિટી શેરની પડતર કરતાં 2% ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રાખી મૂકેલી કોઈ પડતર આપેલી નથી, માત્ર કન્ફ્યુઝ કરવા માટે આ 2% ઓછી રકમ છે એવું આપણને કહ્યું છે. ધારણા કરો કે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો ચાલુ બજાર ભાવ અનુક્રમે ₹70 અને ₹80 છે. આપણને પ્રેફરન્સ શેરનો બજાર ભાવ ₹70 આપ્યો છે અને ડિબેન્ચરનો બજાર ભાવ ₹80 આપ્યો છે. કંપનીને લાગુ પડતો કરવેરાનો દર 60% છે. વિદ્યાર્થી મિત્રો, એટલી માહિતી આપેલી છે. આ માહિતી પરથી આપણને 3 પ્રકારની મૂડી જોવા મળે છે. આ ત્રણેય પ્રકારનું સૌથી પહેલાં પડતર શોધીએ. તો જરૂરી ગણતરીની અંદર આપણે સૌથી પહેલાં ઇક્વિટી શેર મૂડીની પડતર શોધીએ. તો ઇક્વિટી શેર મૂડીની પડતર આપણે જાણીએ છીએ. ઇક્વિટી શેર મૂડીની પડતર અહીંયા કયા આધારે શોધવાની છે એવું કહ્યું નથી, પરંતુ આપણને અપેક્ષિત ડિવિડન્ડનો દર આપેલો છે એટલે ડિવિડન્ડની મેથડ દ્વારા આપણે ઇક્વિટી શેર મૂડીનું પડતર શોધવ્યું હોય તો આપણું સૂત્ર છે D/P × 100 + G. ડી એટલે કે ડિવિડન્ડ, પી એટલે કે એની શેરની રકમ અથવા એની બજાર કિંમત ગુણ્યા 100 + G એટલે કે ગ્રોથ રેટ એટલે કે વૃદ્ધિનો દર. તો ઇક્વિટી શેર મૂડીની પડતર એની માટે ડી તો ડિવિડન્ડ, એક શેર કેટલા રૂપિયાનો છે તો એક શેર ₹10 છે અને ડિવિડન્ડનો દર 20% છે. અપેક્ષિત ડિવિડન્ડનો દર 20% હોવાથી ₹10ના 20% ₹2 થશે. પી એની બજાર કિંમત ₹28 આપેલી છે ગુણ્યા 100 અને વૃદ્ધિનો દર 15% આપેલો છે. તો 2/28 ગુણ્યા 100 કરીએ તો 7.14% મળે, વત્તા 15% કરીએ તો ઇક્વિટી શેર મૂડીની પડતર 22.14% આપણને મળે. ઇક્વિટી શેર મૂડીની પડતર શોધ્યા બાદ આપણે શોધીએ પ્રેફરન્સ શેર મૂડીની પડતર. તો પ્રેફરન્સ શેર મૂડીની પડતર માટે આપણને પ્રેફરન્સ શેર મૂડી વિશે અન્ય કોઈ માહિતી નથી આપેલી, એટલે પ્રેફરન્સ શેર મૂડીની પડતર એનો ડિવિડન્ડનો દર 12% છે એ જ થશે. અથવા આપણે પ્રેફરન્સ શેર મૂડીની પડતર જો એના સૂત્રની મદદથી શોધીએ તો શું થશે? ડિવિડન્ડ કેટલું થશે? 100ના 12%, ₹12 ભાગ્યા એની દાર્શનિક કિંમત ₹100 ગુણ્યા 100. 100 ઉડી જશે એટલે આપણને 12% જ એનો મૂડી પડતરનો દર મળશે. એટલે પ્રેફરન્સ શેર મૂડી પડતર 12% મળશે. ત્યારબાદ શોધીએ ડિબેન્ચરની મૂડી પડતર. તો ડિબેન્ચરની મૂડી પડતર માટે સૂત્ર છે R/P × 1 - T × 100. R એટલે ડિબેન્ચર પર ચૂકવાતું વ્યાજ. તો કેટલું વ્યાજ ચૂકવાય છે? ₹100નો ડિબેન્ચર છે ને 10% છે એટલે ₹10 વ્યાજ થશે.
પી ડિબેન્ચરની દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત 100 રૂપિયા છે ગુણ્યા 1 ઓછા કરવેરાનો દર 60% છે એટલે 1 ઓછા 0.60 ગુણ્યા 100 કરીએ તો 0.10 ગુણ્યા 0.40 ગુણ્યા 100 કરીએ તો 4% ડિબેન્ચરની મૂડી પડતર મળે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જરૂરી 3 પ્રકારની મૂડી પડતર આપણે શોધી। હવે મૂડી પડતર શોધ્યા બાદ આપણે બજાર મૂલ્યને આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધીએ। તો મૂડી ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર છે। ત્રણેના બજાર મૂલ્ય આપણે શોધવા પડશે। બજાર મૂલ્ય કઈ રીતે મળે? તો બજાર મૂલ્ય શોધવા માટે બજાર કિંમતને નંબર ઓફ શેર અથવા નંબર ઓફ ડિબેન્ચર સાથે ગુણીએ। તો ઇક્વિટી શેર કેટલા હશે? તો ઇક્વિટી શેર મૂડી 15 લાખની આપેલી છે અને ઇક્વિટી શેરનો ભાવ 10 રૂપિયા છે। 15 લાખ ભાગ્યા 10 કરીએ તો 1,50,000 ઇક્વિટી શેર હશે અને એનું બજાર મૂલ્ય 28 રૂપિયા આપેલું છે એટલે એ કિંમત 42 લાખ થશે। એનો મૂડી પડતરનો દર આપણને 22.14% મળ્યો એટલે એની મૂડી પડતર 9,29,880 થશે। ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી। તો પ્રેફરન્સ શેર મૂડીમાં કેટલા પ્રેફરન્સ શેર હશે? તો આપણને કુલ 2,30,000 શેર આપેલા છે ભાગ્યા 100 કરીએ તો 2,300 પ્રેફરન્સ શેર હશે અને એનો બજાર મૂલ્ય 70 રૂપિયા આપેલું છે તો 2300 ગુણ્યા 70 કરવાથી 1,61,000 આપણને પ્રેફરન્સ શેરનું બજાર મૂલ્ય મળશે। આ બજાર મૂલ્યના 12% કરીએ તો એની મૂડી પડતર 19,320 મળે। સાથે સાથે ડિબેન્ચરની વાત કરીએ તો નંબર ઓફ ડિબેન્ચર ભાગાકાર કરીએ 100 વડે તો આપણને 22,000 મળશે જેની બજાર કિંમત 80 રૂપિયા રકમમાં આપેલી છે તો એનું મૂલ્ય 17,60,000 થશે જેનો મૂડી પડતરનો દર 4% છે એટલે મૂડી પડતર 70,400 થશે। આમ કુલ બજાર મૂલ્ય 61,21,000 થશે અને મૂડી પડતર 10,19,600 થશે। તો ભારિત સરેરાશ મૂડી પડતર શોધતા કુલ મૂડી પડતર ભાગ્યા કુલ મૂડી ગુણ્યા 100 કરીએ તો 10,19,600 ભાગ્યા 61,21,000 ગુણ્યા 100 કરતાં ભારિત સરેરાશ મૂડી પડતર 16.67% આપણને મળે છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બજાર મૂલ્યને આધારે ભારિત સરેરાશ મૂડી પડતર શોધી શકીએ। વિદ્યાર્થી મિત્રો સાથે પ્રેક્ટિસ વર્કના તમને અલગ અલગ 3 દાખલાઓ આપેલા છે। આ દાખલાઓ ખૂબ સરળ છે। તમારે તમારી મૌલિકથી વધારાની માહિતી અને પાકા સરવૈયાનો ઉપયોગ કરીને આ 3 દાખલાઓ જાતે કરવાના છે। આ 3 દાખલાના આપને જવાબ ન આવે અથવા જો કોઈ ક્વેરી ઊભી થાય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ફરીથી નવા વિડીયો સાથે નવા ઉદાહરણ સાથે મળશું। જય સ્વામિનારાયણ।